શું અશાંત ધારાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? વાત છે ડાયમંડ નગરી સુરતની અને આ સુરતનો એક એવો વિસ્તાર કે જ્યાં અશાંત ધારાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તંત્રના જ હાથ પણ આ ઉલ્લંઘનમાં કાળા હોવાનો આરોપ ખુદ ધારાસભ્ય લગાવી રહ્યા છે. હિન્દુ બહુમતીવાળા આ વિસ્તારમાં હિન્દુઓ પલાયન કરવા માટે લાગ્યા છે અને વિધર્મીઓ મિલકતો ખરીદવા લાગ્યા છે. ત્યારે શું હકીકત છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. સુરતનો ગોલવાડ વિસ્તાર વર્ષોથી જરીકામ ઉદ્યોગ માટે જાણીતો અને મુખ્યત્વે હિન્દુ સમાજની વસ્તી ધરાવતો વિસ્તાર, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં મિલકત ખરીદી વેચાણને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, કારણ કે અહીં જે રાણાવાડ વિસ્તાર આવ્યો છે તે ખાસ કરીને અશાંત ધારા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ જે વિસ્તારમાં કેટલાક જે ઘરો છે તે મુસ્લિમ સમાજને વેચી મારવામાં આવ્યું છે. લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ અહીં એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે જે વિસ્તાર છે તેને અડીને અહીં મસ્જિદ આવી છે, પરંતુ આજે ધારાસભ્ય ખુદ જે તે વિસ્તારમાં આવ્યા છે અને આપ જોઈ શકો છો જાગનાથ મહાદેવનું મંદિર છે અને આ મંદિરની જગ્યાએ અહીં જે છે તે અહીં માજમ બતાવવામાં આવી છે અને બારોબાર આ જે ઘર છે તે વેચી દેવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે અશાંત ધારા લાગુ હોવા છતાં નિયમોને બાજુ પર રાખીને મિલકતોના દસ્તાવેજ થઈ રહ્યા છે અને તેમાં સ્થાનિક તંત્રની ભૂમિકા પણ શંકાસ્પદ છે. હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓને વસાવવા માટે જ્યારે આ વહીવટી તંત્ર મેદાનમાં આવે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે સ્થાનિક લોકોની સાથે રહેવું પડે અને એ સંજોગોની અંદર સ્થાનિક લોકોનો જે આક્રોશ છે એ આક્રોશને જે કંઈક સત્તાધીશો છે સત્તાધીશો સુધી પહોંચાડવાનો અને આ કોઈપણ સંજોગોમાં આ મિલકત ટ્રાન્સફર નહીં થાય અને આ મિલકત જે ટ્રાન્સફર થયેલી છે એને રદ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. ધારાસભ્યનો દાવો છે કે વિસ્તારની લોકસંખ્યાયિક રચનામાં ધીમે ધીમે ફેરફાર થઈ રહ્યો છે, જેના કારણે કેટલાક સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ ફેલાયો છે. અમારે શાંતિથી આ મંદિરને રક્ષણ માટે પણ અમારે એ જરૂર છે. વિધર્મી આવે તો અમારા મંદિરને ડિસ્ટર્બ પડે છે, અમારે પૂજાના ડિસ્ટર્બ થાય, અમારે આજુબાજુ અમારે બહાર કંઈ કોઈ અમારે એ કરવું હોય, તહેવાર ઉજવવું હોય કે મંદિરની બાજુ ઉત્સવો કરવા હોય તો અમને ડિસ્ટર્બ પડે, હેરાન થાય. એ માટે અમે શાંતિથી રહેવા માંગીએ અમને બધાને, અને અમારી રીતે શાંતિથી અમારા લોકો અહીંયા રહે એવી અમે આશા રાખીએ. બસ. વિવાદનું કેન્દ્ર બિંદુ બન્યું છે વર્ષો જૂનું આ જાગનાથ મહાદેવ મંદિર. ધારાસભ્યોનો આક્ષેપ છે કે દસ્તાવેજોમાં ગેરમાર્ગે દોરી માહિતી દર્શાવી મિલકતનું વેચાણ કરવામાં આવ્યું છે, પરંતુ તંત્ર તરફથી હજુ સુધી આ મામલે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. એ માજમ બતાવવામાં આવે તો એક જાતનો એક ભ્રષ્ટાચાર થયો છે. અમે તો અહીંયા મારે દાદાની દરરોજ પૂજા કરવા આવીએ છીએ. એમની સાલગીરી છે, શિવરાત્રિના દિવસે આખી રાત પૂજા થાય છે. દિવાળીના ટાઈમમાં પણ જ્યારે એ લોકો આવે છે ત્યારે અમને આ મંદિરની પૂજા કરતાં ડિસ્ટર્બ પણ બહુ થાય છે, કારણ કે એ લોકો અવર જવર એ હિસાબે કરે છે. તેમાં તકલીફ મંદિરના ભક્તોને બહુ ખરાબ રીતે થાય છે, તો પણ અહીંયા કોઈ ગવર્મેન્ટ જોતું નથી. એના માટે તમારે ખૂબ કે આને સુધારો અને અહીંયાથી આ ભ્રષ્ટાચાર છે વિધર્મીઓને અહીંયાથી નીકાળો. ગોલવાડ વિસ્તારમાં વધતા વિવાદ વચ્ચે હવે રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. ભાજપના જ ધારાસભ્યએ પોતાની જ સરકારના તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે કે આ મિલકતની બાજુમાં એક ધાર્મિક અહીંયા જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને એમની બરાબર બાજુમાં માઝમ મસ્જિદ આવેલી છે. મને ખબર નથી પડતી કે અહીંયા કોઈ પણ જગ્યાએ કોઈ મસ્જિદનો મોં પણ દેખાતો નથી, મસ્જિદનો એવું કોઈ દેખાતું પણ નથી, અને છતાં પણ કોઈ જગ્યાએ નહીં હોવા છતાં મસ્જિદનો શબ્દ ઉચ્ચારીને આ મિલકતને જ્યારે ટ્રાન્સફર કરવાની કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવે છે, પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે, ત્યારે મને લાગે છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું અને ખૂબ મોટા ભ્રષ્ટાચારની આપલે થઈને આ જે મિલકત છે તે ખોટી રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. હાલ પ્રશ્ન એ છે કે શું અશાંત ધારાના નિયમોનું પાલન થઈ રહ્યું છે? શું દસ્તાવેજોમાં ગેરરીતિ થઈ છે? અને સૌથી મહત્વનો સવાલ, શું પ્રશાસન માર્ગદર્શક તપાસ કરશે?